તો આજે 146મી રથયાત્રા છે। ભગવાન જગન્નાથજીના રથ સરસપુર ખાતે પહોંચ્યા છે। જ્યારે ભાણેજરાઓ મામાના ઘરે આવે ત્યારે પોતાના ભાણેજરાઓને વાલ કરતા જોવા મળી રહ્યા છે ભક્તો। ગોપ ગોપીઓ જાણે હોય તેવું લાગે છે, કારણ કે આખું અમદાવાદ અત્યારે વૃંદાવન બન્યું હોય તેવો માહોલ છે। આ જબરદસ્ત માહોલ સર્જાલો અમદાવાદની અંદર જોવા મળે છે, કારણ કે રૂપેરો અવસર અમદાવાદના આંગણે છે। ત્યારે આજે કૃષ્ણ ભગવાન અંગે ચર્ચા કરવા માટે અમારી સાથે નિલયભાઈજી, જેઓ કથાકાર છે, તેઓ જોડાઈ ગયા છે। નિલયભાઈજી નમસ્કાર, જય જગન્નાથ। જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ। તો અત્યારે કૃષ્ણ ભક્તિ તો આપે જોઈ, કેવો માહોલ છે સરસપુર ખાતે। ભાણેજરાઓ આવી પહોંચ્યા છે મોસાળની અંદર। કૃષ્ણ અંગે થોડુંક જણાવો, કેટલું મહત્વ છે ભગવાનને લઈને? નીલાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મને સુભદ્રાભ્યામ બલભદ્રભ્ય જગન્નાથસ્ય તે નમઃ। એક તો 146મી આ પાવન રથયાત્રા, એમાં પણ અષાઢી બીજ, ભક્ત મહેરામણ ભગવાનના દર્શન માટે આતાતુર, દરેકની દૃષ્ટિમાં ભગવાન જગન્નાથમાં દેવ બહેન સુભદ્રા અને બલદાવજીના દર્શનની લાલસા, અને અનેરો એ પ્રસંગ કે જે પ્રસંગ ધાર્મિક ધર્મની સાથે હર્ષ અને ઉલ્લાસનો છે। પરમાત્માના દર્શન માટે ઉમટાયેલો જે ભક્ત સમુદાય છે એ પરમાત્માના દર્શન કરીને પોતાને ધન્યતા અનુભવે છે। પોતાની ધન્યતા અનુભવવા માટે પરમાત્માના દર્શન કરવા જાય છે। એટલા માટે આ શ્રેષ્ઠ સમયમાં સર્વ મહેરામણ, જે લોક મહેરામણ ભગવાનના દર્શન કરે છે, એ જોઈને એમ થાય છે કે જેમ પુરુષ સૂક્ત કહે છે, સહસ્ર શિરખા પુરુષ સહસ્ત્રપાદ સભૂમિતિષ્ઠમ દશાંગુલમ, જેમ ભગવાનના હજારો મસ્તક, હજારો ચરણ અને હજારો બાહુઓ છે, એ પ્રમાણે જ આ બધા ભક્ત સમુદાય પરમાત્માના દર્શન કરે છે। સુંદર ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાની અંદર ખાસ મનથી, તનથી અને ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ભગવાનના દર્શન કરી જીવનનો આનંદ પ્રાપ્ત કરીએ। પાપાનુશાથેન તત્રાભિનશ્યંતુ શ્રી કૃષ્ણસ્ય દર્શનમ ચ કેવલમ। હરિવંશ પુરાણમાં એમ કહેવામાં આવ્યું છે, ભગવાનના દર્શન કરવાથી પાપનો નાશ થાય છે, ભગવાનના દર્શન કરવાથી મન શુદ્ધ થાય છે, અને ભગવાનના દર્શન કરવાથી આચરણ વિશુદ્ધ બને છે। તેવા પરમાત્મા જ્યારે આજે નગરચર્યાએ નીકળ્યા હોય અને ભક્ત સમુદાય ભગવાનના દર્શન કરે, એમાં તો કહેવું જ શું કે શ્રી હરિ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ એવું છે, બળદાવજીનું સ્વરૂપ એવું છે, અને બહેન સુભદ્રાનું પણ સ્વરૂપ અલૌકિક ભાસે છે। તો આ સ્વરૂપ વિશે થોડુંક જણાવો। હાજી, શ્રી જગન્નાથજી મહારાજના સ્વરૂપનું વર્ણન કરતાં એની પાછળ એક કથા છે, ઇન્દ્રધૂમ્ન રાજાની કથા બતાવવામાં આવી છે। શાસ્ત્રની અંદર, પુરાણોની અંદર ક્યાંક ને ક્યાંક અંતર્ગત શાસ્ત્ર સંમત એટલે કે કોઈને કોઈ રહસ્ય છુપાયેલું છે। ઇન્દ્રધૂમ્ન રાજા ઓરિસ્સાનો એક મહાન રાજા તરીકે વિખ્યાત હતા। ભગવાન જે છે એ શ્રી જગન્નાથજી, એની પૂજા ભીલ લોકો એટલે કે શિકારી લોકોમાં થતી હતી। એકવાર એક ઋષિ ઇન્દ્રધૂમ રાજા પાસે આવ્યા અને એમણે કહ્યું કે હે રાજન, તમારા જ રાજ્યમાં ભગવાન શ્રી વિષ્ણુનો અંશાવતાર કે સ્વયં શ્રી કૃષ્ણ જગન્નાથ સ્વરૂપે બિરાજમાન છે, તમે શોધી લાવ કે કઈ જગ્યાએ છે, મારે એના દર્શન કરવા જ। હવે ઇન્દ્રધૂમ્ન રાજા જે છે એ ભગવાન શ્રી વિષ્ણુનો પરમ ભક્ત હતો। એને મનમાં તાલાવેલી થઈ કે કેવી રીતે હું પરમાત્માના દર્શન કરું, મારા પરમાત્મા જો મારા જ રાજ્યમાં પધાર્યા હોય અને હું જે દર્શનથી વંચિત રહું। એટલે ઇન્દ્રધૂમ્ન રાજાએ પોતાના મંત્રીવર વિદ્યાધર નામના મંત્રીવરને શોધખોળ કરવા મોકલી અને કહ્યું કે જાઓ, તમે શોધી લાવો કયા સ્થાન ઉપર મારા પ્રભુ પૂજા પામે છે। વિદ્યાધર નામના મંત્રીએ જઈ અને તપાસ કરી ત્યારે ખબર પડી કે જે ભીલોનું શહેર છે એટલે કે શિકારીઓનું શહેર છે, તે જગ્યાએ ભગવાનનું દર્શન છે। એણે આવી અને ભીલોના રાજાને કહ્યું કે તમે વિશ્વકુરુ નામ છે, એને કહ્યું કે તમે મને ભગવાનના દર્શન કરવા દો, પણ એણે ના પાડી। જોત જોતામાં વાત આગળ કરીએ, એ થોડા સમય માટે નગરીમાં રોકાયો। ત્યાં એ વિશ્વરૂપના પુત્રી સાથે એને પ્રેમ લગ્ન થયા। એની પત્નીને એણે કહ્યું, તારા પિતાને કહે મારે ભગવાનના દર્શન કરવા છે, અને ત્યારબાદ એની પુત્રીના કહેવાથી વિશ્વરૂપે એને દર્શન કરવાની પરવાનગી આપી, પણ કહ્યું તમારા આંખે પટ્ટી બાંધવામાં આવશે, જેથી તમે રસ્તો, એને માર્ગ તમને ખબર ન પડે। આંખ ઉપર પટ્ટી બાંધી અને એ સ્થાન ઉપર લઈ ગયા, અને ત્યારબાદ પટ્ટી ખોલી ભગવાન શ્રી જગન્નાથજીના
દર્શન થયા. આ દર્શન કરી વિદ્યાધર આશ્ચર્ય પામ્યો અને ત્યારબાદ આ વિદ્યાધરે યુક્તિ કરી હતી કે પોતાના હાથમાં સરસવના દાણા રાખ્યા કે જેનાથી એ થોડા થોડા માર્ગમાં વેરાવતો જાય અને એને ખબર પડે કે આ માર્ગ આ જ. એણે પોતાના રાજ્યમાં આવી ઇન્દ્રધૂમ રાજાને કહ્યું. ઇન્દ્રધૂમ રાજાને લઈ અને વિદ્યાધર ફરી એ સ્થાન ઉપર આવ્યો છે અને તે સમયે ભગવાનના દર્શન થયા નથી. ઇન્દ્રધૂમ રાજા બહુ દુઃખી થયો કે પરમાત્માના દર્શન ન થઈ શક્યા. એ જ રાત્રે ઇન્દ્રધૂમ રાજાને સ્વપ્નમાં ભગવાને દર્શન આપ્યા અને કહ્યું, હે ઇન્દ્રધૂમ્ન રાજા, ઓરિસ્સામાં પુરી જે છે એ સ્થાન ઉપર તું મારું ભવ્ય મંદિર બનાવ. એ મંદિર દ્વારા મારો નિત્ય ત્યાં નિવાસ થશે. અને એ જ રીતે ભગવાનનું સુંદર મંદિર બનાવવા એણે સંકલ્પ કર્યો. શિલ્પકારોને બોલાવવામાં આવ્યા પણ કોઈ પણ પરમાત્માનું સ્વરૂપ કરી શકતા નથી. વિશ્વકર્મા દાદા જે છે એ સમયે ત્યાં બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. એણે કહ્યું કે રાજન, જો તમે મને કહેતા હો તો હું ભગવાનનું સ્વરૂપ બનાવું. રાજાએ કહ્યું કે ઠીક છે. તે સમયે વિશ્વરૂપે બ્રાહ્મણના રૂપમાં આવેલા વિશ્વકર્માએ કહ્યું કે રાજન, મારી એક શરત હશે. 21 દિવસ સુધી, જ્યાં સુધી હું આ ભગવાનના મૂર્તિ બનાવું ત્યાં સુધી તમારે દ્વાર ખોલવા નહીં. ઇન્દ્રધૂમ્ર રાજાએ એની શરત સ્વીકાર કરી. થોડો દિવસ વીત્યા, 10-15 દિવસ વીત્યા હશે. ત્યાં એ કક્ષમાંથી ઓજારોનો, હથોડીનો એ બધાનો અવાજ આવ્યો, પરંતુ જેવો 16મો 17મો દિવસ થયો એ ઓજારના અવાજ આવવાનો બંધ થયો. એટલે રાણીને શંકા થઈ. રાણીએ રાજાને કહ્યું કે અવશ્ય આ જે મહાપુરુષ જેણે આ મૂર્તિ બનાવવાનો સંકલ્પ કર્યો છે, ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ એ મૃત્યુ પામ્યો છે, તમે મંદિરના દ્વાર ખોલો. બહુ જ સમજાવવામાં આવ્યા પણ રાણીની જદ આગળ રાજાનું કંઈ ચાલ્યું નહીં. અને રાજાએ જ્યારે દ્વાર ખોલ્યા ત્યારે એ મહાપુરુષ એટલે કે વિશ્વકર્મા દાદા દ્રશ્ય થઈ ગયા અને ભગવાનનું સ્વરૂપ અડધું રહી ગયું. એમાં ભગવાનના 2 હાથ અને પગ જે કરવાનું હતું એ રહી ગયું. સાથે સાથે જગન્નાથ મહારાજ, બહેન સુભદ્રાજી અને બાલદાવજીની મૂર્તિ અધૂરી રહી ગઈ. પરંતુ એ વખતે આકાશવાણી થઈ, રાજન, તમે ગભરાશો નહીં. આ સ્વરૂપને તમે મંદિરમાં સ્થિત કરો. હજારો અને કરોડો લોકો આવી અને આ સ્થાન ઉપર નતમસ્તક થશે. એની મનોકામના પૂર્ણ થશે અને 4 ધામનું મુખ્ય ધામ એટલે કે જગન્નાથપુરી તરીકે એ વિખ્યાત થશે. તો આ જે સ્વરૂપ છે તે શું દર્શાવે છે? કારણ કે દરેક સ્વરૂપ કંઈક અલગ દિશા સમજાવે છે. અહીંયા આ સ્વરૂપ શું સમજાવવાનો પ્રયત્ન કરે છે? ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને બળદાવનું સ્વરૂપ એમ બતાવે છે કે પરમાત્મા પરિવારના સદસ્ય સાથે પણ કેટલો કુશળ વ્યવહાર કરે છે. પરમાત્મા પોતાની પટરાણી એટલે કે શ્રી લક્ષ્મીજી સાથે, શ્રી રાધા સાથે તો જે પ્રેમપૂર્વક રહે છે એ વાત ઠીક છે, પરંતુ પોતાના બહેનની મનોરથને પણ કેવી રીતે પૂર્ણ કરે છે એ આ તાદૃશ ઉદાહરણ ભગવાન જગન્નાથજી પૂર્ણ કરે છે. એક વખત બહેન સુભદ્રાએ પોતાના ભાઈ એટલે કે જગદીશને કહ્યું કે ભાઈ, મારે નગરચર્યા કરવી છે. હું આ જ્યારથી મહેલમાં આવી છું નગરની બહાર નીકળી નથી, મને નગરનું દર્શન કરાવો. એ સમયે બલદાવજી મહારાજ અને ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે જગતનો નાથ જગન્નાથ બહેન સુભદ્રાને લઈ અને નગરચર્યાનું કરવા નીકળે છે. અને એ નીકળતાની સાથે એ જે સ્વરૂપ છે તમે બરાબર ધ્યાનથી જોજો. સર્વપ્રથમ દાઉજી મહારાજ છે, ત્યારબાદ સુભદ્રાબેન છે અને ત્યારબાદ ભગવાન જગદીશ છે. દાઉજી મહારાજ જે છે એ કાળ છે. કાળનો અર્થ એ થાય જે મહાકાળ છે. જે કાળનો અર્થ થાય કે સમય, અને સમયની સાથે જ્યારે સુભદ્રાબેન એટલે ભક્તિ, સમય જ્યારે ભક્તિમય તમે વર્તિત કરો અથવા તો સમયનો સદુપયોગ કરી એમાં ભક્તિ કરો ત્યારે ભગવાન જગન્નાથજીની પ્રાપ્તિ થાય છે. આ બેન સુભદ્રા, દાઉજી મહારાજ અને જગન્નાથના આ ત્રણેય ત્રિગુણાત્મક સ્વરૂપનું વર્ણન બતાવવામાં આવ્યું છે. બંને ભાવની વચ્ચે બહેન સુભદ્રાજીનો રથ છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે ભગવાન જ્યારે જન્મ થયો હતો ત્યારબાદ તેઓ કંસની નગરીમાં પણ ગયા, વધ પણ કર્યો, તેઓનું બાળપણ પણ વૃંદાવનની ગલીઓ, ગોકુળમાં અને ત્યારબાદ જોવા પણ મળ્યા. સવાલ તો એ થઈ રહ્યો છે, આ સમય દરમિયાન સુભદ્રાજી નહોતા, તો સુભદ્રાજી ક્યારે આવ્યા તેમના જીવનની અંદર અને શું કથા સંકળાયેલી છે? આનો ઉલ્લેખ ગર્ગોપનિષદમાં વર્ણન બતાવવામાં આવે છે. શ્રી ગર્ગાચાર્ય યાદવોના કુલગુરુ છે. યાદવોના કુલગુરુની અંદર વર્ણન બતાવવામાં આવે છે કે ભગવાન 8મા સ્વરૂપે પ્રગટ થયા, જે 8મો અવતાર, અષ્ટમ અવતાર ગણવામાં આવે છે. અને ભગવાન શ્રાવણ વદ 8મે પ્રગટ થયા.
બરાબર. એના બાદ ભગવાનની બાદ જ્યારે વસુદેવ અને દેવકી જ્યારે મથુરા અને ઉગ્રસેનનું રાજ્ય ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો અને ત્યારબાદ ઉગ્રસેનને એનું રાજ્ય જ્યારે પાછું આપ્યું ત્યારે ભગવાને ફરી એ સ્થાન ઉપર ઉગ્રસેનને બેસાડી અને ત્યારબાદ વસુદેવ અને દેવકીના ગૃહસ્થાશ્રમનું વર્ણન. એ સમયે બહેન સુભદ્રાનો જન્મ થયો છે અને વસુદેવ અને દેવકીની 9મી દીકરી તરીકે એટલે કે 9મું સંતાન તરીકે બહેન સુભદ્રા છે, જેને ભગવાન શ્રી કૃષ્ણ અને બલદાવજી પ્રાણ કરતાં પણ વધારે પ્રિય એને પોતાની બહેન વાલી છે. એનું વર્ણન ગર્ગોપનિષદની અંદર પણ જોવામાં આવે છે. તો કૃષ્ણ ભગવાનનો રંગ શ્યામવર્ણ આવું શા માટે? શ્રીમદ ભાગવતની અંદર જ્યારે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે ત્યારે સ્વરૂપ તો ભગવાનનું અતિશય સુંદર છે. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિ કર્પૂર ગૌરમ દધાને, જે ભીષ્મ સ્તુતિમાં પણ વર્ણવવામાં આવ્યું કે ત્રિભુવન કમલમ ત્રિલોકીનાથનું જે સ્વરૂપ છે એ અતિ સુંદર છે. અને જે વખતે ગર્ગાચાર્ય નંદ બાબાને ત્યાં ગૌશાળામાં ભગવાનનું નામકરણ કરે છે એ વખતે કહે છે કે હે વસુદેવજી, હે નંદરાયજી, તમારો પુત્ર યુગે યુગે અવતરે છે. યુગે યુગે અવતાર ભગવદ્ ગીતામાં પણ એનું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે. એ તમારો પુત્ર યુગે યુગે અવતરે છે. સતયુગમાં પણ એ અવતરણ પામ્યો હતો, ત્રેતામાં પણ અવતરણ પામ્યો હતો, દ્વાપર યુગની જે લીલા છે એમાં તમારો પુત્ર કૃષ્ણ એટલે કે કાળો બનીને આવ્યો છે, એટલે એનું નામ કૃષ્ણ છે. કાળો છે પણ ભગવાન કામણગારો છે, એટલો સુંદર છે. કૃષ્ણ ભગવાનની અત્યારે ઘણી બધી વાતો જોવા મળી રહી છે અને કૃષ્ણ ભક્તિનું વાતાવરણ તો અહીંયા ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે રથો સરસપુરમાં છે અને ભાણેજરાઓને લાડ લડાવતા ભક્તો પણ જોવા મળી રહ્યા છે. કારણ કે ભાણેજરાઓ જ્યારે આવે ત્યારે આપ જાણો છો કે મામા કેટલા ખુશ થતા હોય છે, દરેક ઘરની અંદર કિલકારી ઉઠતી હોય છે અને તેવું જ અહીંયા માહોલ છે કે ભાણેજરાઓ આવે છે ત્યારે આવો વાલા, તમને જે ભાવે મનગમતા તમને જે આહાર છે તે તમને પીરસવામાં આવે. આજે અનેક ભાવિક ભક્તો સરસપુર ખાતે ત્યાં ભોજનનો પ્રસાદ પણ લેશે અને તે પ્રસાદ લઈને તેઓ વિપુલ્ય થશે. કારણ કે આ જે ઘટના છે તે દર વર્ષે જોવા મળતી હોય છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં મહેરામણ ઉમટતું હોય છે આ રથયાત્રામાં. તો નિરયભાઈજી, આ રથયાત્રા ખૂબ જ વિશેષ જોવા મળે છે. 146મી આ રથયાત્રા છે. ભગવાન અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યા છે, ક્યારેક દ્વારકામાં, ક્યારેક વૃંદાવનમાં, ક્યારેક ગોકુળમાં અને સુદામા સાથે પણ જોવા મળ્યા છે. મીરાબાઈની સાથે ન હોવા છતાં પણ તેઓ અંતરાત્માથી સાથે સંકળાયેલા જોવા મળ્યા. આ બધા જ જે પાત્રો જોવા મળી રહ્યા છે તેને લઈને આપ શું કહેવા માંગી રહ્યા છો? શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને એક શ્લોક દ્વારા કહ્યું છે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ અર્જુન. હે અર્જુન, હું દરેક સ્થાનમાં, દરેક જગ્યાએ, દરેક માનવના અંતરાત્મામાં વિદ્યમાન છું. ભગવાને ગીતામાં સુંદર કહ્યું છે કે વિદ્યમાન તો હું દરેક શરીરમાં છું, દરેક તનુમાં હું વસેલો છું. કારણ કે મારાથી કંઈક અલગ છે જ નહીં. કારણ કે બ્રહ્માંડનો નાથ એટલે કે જગતનો નાથ હું જ છું. પરંતુ કોઈક જગ્યાએ ભગવાન સસ્નેહ સાત્વિક ગુણને વધારી દે છે, કોઈક જગ્યાએ રાજસ ગુણને વધારી દે છે અને વેદ કહે છે કોઈ જગ્યાએ તામસી ગુણને વધારી દે છે. જે તત્વની અંદર, જે મનુષ્યના શરીરની અંદર સાત્વિક ગુણનું પ્રમાણ વધારે છે એ મનુષ્ય ભક્તિ કર્મ દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે અથવા તો ભગવાનની પ્રાપ્તિ કરી અને આ જન્મમાં મોક્ષ પ્રાપ્ત કરી પ્રભુનો પરમ ભક્ત બનવા ઈચ્છે છે. તો ભગવાન એવા જીવો સાથે સંલગ્ન થઈ અને ભગવાન એને સંસાર સાગરમાંથી પાર કરે છે. કારણ કે પરમાત્મા જ કહે છે, મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. આ જે જીવ છે એ મારો જ અંશ, ઈશ્વર અંશ. રામચરિત માનસમાં કહે છે, ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વરનો જ અંશ આ જીવ છે. અને જો ઈશ્વર જો સચ્ચિદાનંદ રૂપ હોય એટલે કે ભગવાન સતચિત અને આનંદ સ્વરૂપ હોય તો ડેફિનેટલી આ જીવ પણ સતચિત આનંદ સ્વરૂપ છે. એ આનંદ પરમાત્માનું પોતાના જીવનમાં ગ્રહણ કરવા માટે પરમાત્મા આવા જીવોને અંગીકાર કરી અને પોતાના પરિકરમાં એને સમાશ્રિત કરે છે. તો અત્યારે સરસપુર ખાતે જે રણછોડ માકડછોડા નાદ સાથે આખું વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે. સવાલ તો એ થઈ રહ્યો છે નિલેશભાઈજી કે ભગવાન કૃષ્ણ ભગવાનને જ્યારે
વૃંદાવનમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ તેઓને માખણ અતિ પ્રિય. ગોકુળની ગલીઓમાં તેઓ ઝૂમતા જોવા મળે છે, ગોપીઓ સાથે રાસલીલા કરતા જોવા મળે છે. પણ માખણ ચોર કહેવાય છે તેમને. અલગ અલગ નામો છે, પણ માખણ તમને શા માટે પ્રિય છે? અમરકોશની અંદર માખણનો જે છે એનો અર્થ કયો છે? તસ્યામ મનઃ ચોરયિત્વામ નવનીત. નવનીત એટલે કે માખણ. માખણનો અર્થ છે મન. ભગવાન મનને ચોરે છે. ભગવાન માખણ ચોર તો છે, આપણે કહીએ જય રણછોડ માખણ ચોર, પણ ભગવાનને એમ પણ કહેવાનું, હે ભગવાન મારા મનને ચોર. કેમ? મન એવ આધસ્ત્વ મય બુદ્ધિમ નિવેશય. ભગવાન ગીતામાં 12મા અધ્યાયમાં કહ્યું છે કે હે અર્જુન, હું એવા મનનો અંગીકાર કરું છું કે જે સંપૂર્ણ ભાવે મને સમર્પિત હોય. ભગવાન સમર્પણ અને સેવાને ખૂબ પ્રાધાન્ય આપે છે. મનથી શ્રી હરિમાં તરબોળ થઈ જવું, ભગવાનની ભક્તિ કરવી અને મનથી ભગવાનના દર્શન કરવા, એ મનરૂપી ભગવાન મનુષ્યની ચોરી કરે છે. મનુષ્યના મનની ચોરી કરતો હોવાથી એને માખણ ચોર કહે છે. બાકી જગતના નાથને ચોરી કરવાની શું જરૂર? જગતનો નાથ તો ઈશ્વર છે. ભ્રુકુટી વિલાસ સૃષ્ટિલય હોય, જેની ભ્રુકુટી એક ક્ષણ માત્ર પણ જો ફરે તો આ સૃષ્ટિનો વિલાસ થઈ જાય, એને માખણ ચોરવાની શું જરૂર? પણ માખણ ચોરીની લીલા દ્વારા ભગવાન કહે છે, જે ગોપીઓ માખણ પ્રેમથી બનાવે છે, જે ગોપીઓ માખણ પોતાના કનૈયાને આપવા માટે બનાવે છે, કૃષ્ણ અવશ્ય એને ત્યાં ચોરી કરે છે. એમ આપણે પણ ગોપી બની અને આપણા મનને કૃષ્ણ સામે ધરી અને કહીએ કે હે કનૈયા, મારા મનરૂપી માખણની ચોરી કર. અવશ્ય પરમાત્મા એ પ્રાર્થનાને સ્વીકાર કરી અને મનરૂપી માખણની ચોરી કરશે. આમ તો કૃષ્ણ ભગવાનનું વ્યક્તિત્વ એટલે ખૂબ જ સાહસિક, નીડર અને હંમેશા તે જ તેઓની દ્રષ્ટિ જોવા મળે છે. કારણ કે ભગવાન છે, જગતના નાથ છે, એટલે તેઓના વિશે આટલા શબ્દો પણ ખૂબ જ ટૂંકા પડે છે. પરંતુ તેમ છતાંય શરૂઆતમાં તેમ આવે છે જય રણછોડ. હવે ભગવાન સાહસિક છે તો પછી રણછોડ આવું નામ શા માટે? મહાભારતની કથાની અંતર્ગત ભગવાનનું એક નામ રણછોડ પડ્યું છે. ભગવાન મુચકુંદ રાજા, જે અત્યારનો કલિયુગનો નરસિંહ મહેતા છે, એની કથા બતાવતા કહે છે કે જરાસંઘે, જે પાપી જરાસંઘે, જે કંસનો સસરો છે, અસ્થિ પ્રાપ્તિ તેની પુત્રી છે, જ્યારે ભગવાને કંસને પોતાના મામાને માર્યો, એનો ઉદ્ધાર કર્યો, તે સમયે અસ્થિ પ્રાપ્તિ પોતાના પિતા જરાસંઘ પાસે ગઈ અને જરાસંઘે એવા કુકર્મી રાજાઓને ભેગા કરી અને કૃષ્ણ ઉપર ચઢાઈ કરવાનું વિચાર્યું. ભગવાન મુચકુંદ દ્વારા આ બધા જે રાજાઓ છે એ બધા રાજાઓનો ઉદ્ધાર કરવા ઈચ્છે છે. એટલા માટે જ્યારે કાલયવન આવ્યો અને કાલયવન ભગવાનને મારવા આવ્યો, ત્યારે બ્રહ્માજીએ કાલયવનને એક વરદાન આપ્યું હતું કે એ એવા વ્યક્તિથી મૃત્યુ પામશે કે જે વ્યક્તિ પોતાની અંદર પ્રચંડ અગ્નિને પ્રાપ્ત કરશે. ભગવાને એ વરદાન આપેલું હોવાથી અને મુચકુંદ રાજા કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે એક ગુફામાં સૂતા છે તો એને ઉઠાડવા માટેનો ભગવાને એક વિચાર કર્યો. જ્યારે કાલયવન ભગવાનની પાછળ દોડ્યો ત્યારે ભગવાન કાલયવનનો ઉદ્ધાર કરવા માટે ગુફામાં ગયા જ્યાં મુચકુંદ રાજા સૂતો હતો. શ્રીમદ ભાગવતમાં એનું વર્ણન છે. અને પછી મુચકુંદ રાજા ઉપર પોતાનું ઉત્તરીય પાથરી અને ભગવાન તેની પાછળ છુપાઈ ગયા. કારણ કે જો મુચકુંદ રાજા જે એને ઉઠાડે તો એના અગ્નિથી એનો નાશ થાય. એટલે ભગવાન મુચકુંદ રાજાને જાગૃત કરવા પણ માંગતા હતા અને બ્રહ્માજીના વરદાનની રક્ષા પણ કરવા માંગતા હતા. અને કાલયવનને જ્યારે ખબર પડી કે શ્રી કૃષ્ણ અહીંયા આવ્યા છે એટલે એને મારવા માટે આવ્યો અને જ્યારે મુચકુંદને એને શ્રી કૃષ્ણ સમજી એના ઉપર પ્રહાર કર્યો, મુચકુંદ રાજા બેઠા થયા અને એના ત્રીજા નેત્રથી એનો ઉદ્ધાર થયો. ભગવાને મુચકુંદ દ્વારા કાલયવનનો ઉદ્ધાર કરવાનો હતો. એ લીલાને તાદ્રશ્ય શ્રીમદ ભાગવતમાં દર્શાવવા માટે ભગવાન રણ છોડીને ગયા. એટલા માટે એમનું એક નામ પડ્યું રણછોડ. સુનિલભાઈજી, ભગવાન જગન્નાથના ઘણા બધા નામો છે, તેમાં રણછોડ રાય તો નામ છે જ, નંદ કિશોર પણ નામ છે, કાળિયા ઠાકોર પણ છે, દ્વારિકાનો નાથ પણ કહેવાય છે. દ્વારિકા નગરી તો આમ તો સોનાની નગરી, પણ તે દ્વારકા નગરી અંગે ચર્ચા કરીએ કે જે આખી નગરી દરિયામાં જળમગ્ન થયેલી જોવા મળે છે. શું હકીકતમાં આવું બનેલું છે? શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પૂર્વાર્ધમાં એનું વર્ણન છે. ત્યારબાદ ઉત્તરાર્ધમાં પણ થોડું વર્ણન બતાવવામાં, દ્વારિકા લીલા બતાવવામાં આવી છે. દ્વારિકા લીલામાં જ્યારે જરાસંઘે મથુરાની અંદર
જે અગ્નિની અંદર જે યદુકુલને એટલે કે કૃષ્ણ બલદાવને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સુરંગ દ્વારા ભગવાન અને બલદાવજી મહારાજ એક સ્થળ ઉપર આવ્યા. એ સ્થળ અતિ સુંદર નગરી હતી. એ નગરીનું નિર્માણ કરવા ભગવાને વિશ્વકર્માને બોલાવ્યા. વિશ્વકર્મા ત્યાં આવ્યા. ભગવાને કહ્યું કે અહીં એવી નગરીનું નિર્માણ કરવામાં આવે કે કોઈ પણ રાજ્ય અથવા તો કોઈ પણ શહેરથી કોઈ આવે એને દ્વાર મળી જાય. એટલા માટે ભગવાને વિશ્વકર્માને કહ્યું. વિશ્વકર્માએ ભગવાનને પ્રણામ કહી કહ્યું કે હે પ્રભુ, આ નગરીનું નામ શું રાખવામાં આવે? તે સમયે પરમાત્માએ વિશ્વકર્માને કહ્યું કે જેના દ્વાદશ દ્વાર હશે, અથવા તો જે દ્વાર દ્વારા પરમાત્માના દર્શન થાય, એટલે અથવા તો યદુકુલના જ્યારે મનુષ્ય આવે ત્યારે વિચાર કરતા રહી જાય કે અહીં દ્વાર ક્યાં છે. એટલે શબ્દ છે દ્વારકા. એ દ્વારકા નગરી ભગવાન વિશ્વકર્માએ બનાવી છે. 4 ધામની જે મુખ્ય નગરી છે એમાં જગન્નાથપુરીનો પણ સમાવેશ છે, રામેશ્વરમ પણ સમાવેશ છે, બદ્રીનાથ અને ચોથી દ્વારકા. દ્વારકા મોક્ષદાયીની નગરીઓમાં, સપ્તમોક્ષદાયીની નગરીઓમાં પણ એનું વર્ણન છે. અને દ્વારકા એવી તપસ્થલી નગરી છે જ્યાં રાજાધિરાજ છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ શૃંગાર પ્રિય છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ કીર્તન પ્રિય છે, જ્યાં કૃષ્ણને રાજાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એટલા માટે કહે છે દ્વારિકાનો નાથ એટલે કે રાજા રણછોડ. એવા ભગવાન દ્વારિકાધીશને પ્રણામ હજો. તો જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ જે રીતે ભક્તિના રસમાં તરબોળ થયેલું જોવા મળે છે, આ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો દર્શક મિત્રો, તેના પરથી જ ખ્યાલ આવે છે. એક બાદ એક ટ્રકો જતા જોવા મળી રહ્યા છે. પ્રસાદનો લાભ પણ ભક્તો લેતા જોવા મળી રહ્યા છે. નીલેભાઈજી, હવે ડાકોરના ઠાકોર કહેવાય છે, આવું શા માટે? કારણ કે ડાકોર દર્શન કરવા જવું પડતું હોય છે જ્યારે ચારધામની યાત્રા કરે ત્યારબાદ. એટલે કે 4 સ્થળ કે જ્યાં કેદારનાથ, બદ્રીનાથ અને ગંગોત્રી, યમનોત્રી 4 ધામ, એ જગ્યાએ દર્શન કર્યા બાદ ડાકોરના દર્શન કરવા પડે છે, આવું શા માટે? ભગવાન શ્રીમદ ભાગવતની અંદર દુર્વાસા ઋષિ મુનિની સામે કહે છે, હે દુર્વાસા ઋષિ, અહમ ભક્ત પરાધીન. ભગવાને શબ્દ કહ્યો છે ભક્તાનુગ્રહ કાંક્ષીણ. ભગવાનનું એક નામ છે જે ભક્તોને આધીન થઈ જાય છે. આવું જ એક ઉદાહરણ છે ડંકપુરી, જેનું નામ છે ડાકોર, જેનું ઓરિજિનલ નામ છે ડંકપુરી. ત્યાંનો બોડાણા, જે બોડાણા ભગવાન શ્રી દ્વારકાધીશનો પરમ ભક્ત હતો. એ દર પૂર્ણિમાએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરતો હતો. ભગવાન દ્વારકાધીશના કેવલ દર્શન નહીં પણ આત્મનો સાક્ષાત્કાર પણ કરતો હતો. ભગવાનના દર્શન કરી એનો આત્મા ઠરતો હતો. બહુ સમય વીતી ગયા, હવે તો ઉંમર થઈ, હવે તો એ કેવી રીતે આવી શકે? એણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, આ જીવન તો હું દ્વારકા આવીને તમારા દર્શન કર્યા, તમારા અલૌકિક સ્વરૂપનું દર્શન કરી મારા નયનોની જે તૃપ્તિ કરી, પરંતુ પ્રભુ હવે હું દ્વારકા કેવી રીતે આવીશ? અથવા તો હું દ્વારકા આવવા માટે સક્ષમ નથી, મારું શરીર સાથ આપતું નથી. હે પરમાત્મા, કૃપા કરો. ત્યારે ભગવાને એને સ્વપ્નમાં કહ્યું, બોડાણા, તમે ચિંતા ન કરો, એક ગાડું લઈને આવજો, હું તમારી સાથે ડાકોર પધારીશ. ભગવાન કેટલા ભક્તોને આધીન છે. ભગવાન દ્વારિકાનો નાથ હોવા છતાં પણ એક ભક્તની ઈચ્છાને અથવા તો ભક્તની પાસે રહેવા માટે કેટલો આતાતુર છે. બોડાણો એક તૂટેલું ફૂટેલું ગાડું લઈને દ્વારકા પાસે ગયો. રાતના 12 વાગ્યા છે. ગુગળી બ્રાહ્મણોએ દરવાજા બંધ કરી દીધા છે. બહાર ઊભો રહીને ભગવાનને પ્રાર્થના કરે, હે દ્વારકાધીશ, તે કહ્યું હું તો ગાડું લઈને આવ્યો, પણ પ્રભુ હવે તને કેવી રીતે લઈ જઈ શકું? પણ જે કરે ઠાકર એ કોઈનાથી સમજાય નહીં. ભગવાન રાતના 12 વાગે બધા તાળા તોડી નાખ્યા. દ્વારકાના દ્વાર બધા ખુલ્લા થઈ ગયા અને ભગવાનની મૂર્તિ સ્વયં પોતાના નિજ સ્થાનેથી આવી અને બોડાણાના ગાડા ઉપર બેસી ગઈ. ભગવાને કીધું, બોડાણા ચાલો હવે તમારા ગામે મને લઈ જાઓ. ભગવાન બોડાણાની સાથે ગાડામાં બેસી અને નીકળ્યા છે. બોડાણો ઉંમરલાયક છે, પોતાની ધીરે ધીરે હાંકી રહ્યો છે. પણ ભગવાને બોડાણાને નિર્દેશ કર્યો, બોડાણા ભક્તરાજ, તમે પાછળ બિરાજો, હું ગાડું હાંકું. એટલે જ કહેવાય છે, ગાડું હાંકે જગદાધાર, કહો પછી શું લાગે વાર. મારા જીવન રથનો સારથી જો ભગવાન શ્રી કૃષ્ણ થઈ જાય તો પછી મારે ચિંતા શેની? ભગવાને ગાડું હાંક્યું અને ભગવાન ક્ષણ માત્રમાં ડાકોર આવ્યા. એટલે ડાકોરની અંદર જે મૂર્તિ
મૂર્તિ છે એ ઓરિજિનલ ભગવાન શ્રી દ્વારિકાધીશની છે. ત્યારબાદ ગુગળીઓને બીજે દિવસે સવારે ખબર પડી કે ભગવાન નથી અને ભગવાન ક્યાં ગયા એની શોધખોળ કરવામાં આવી. આકાશવાણી થઈ, અનેક કથાઓ પ્રચલિત છે. સોનાના એક નથણી ઉપર ભગવાન તોલાયા છે ડાકોરમાં. ગુગળી બ્રાહ્મણો એ નથણી લઈને ગયા છે. ભગવાને આદેશ કર્યો કે સમુદ્રની અંદર ફરી એક આવી મૂર્તિ મળશે અને એ મૂર્તિને તમે દ્વારિકામાં સ્થાપિત કરો. કહેવાનો અર્થ છે જે દ્વારિકાધીશ જે અસલ મૂર્તિ છે એ ડાકોરમાં બિરાજમાન છે અને ડાકોરનો ઠાકોર એટલે કે ડાકોરનો કરતા હતા. અને ડાકોર તો શું, આપણા સમગ્ર માનવ સમુદાયમાં હૃદયમાં રહેલો રાજા ભગવાન રણછોડ સિવાય કોણ હોઈ શકે? તો નિલેશભાઈજી તે જણાવો, કૃષ્ણ ભગવાનના જીવન પરથી શું સંદેશ મળે છે? ભગવાન શ્રી કૃષ્ણના જીવન પરથી એ સંદેશ અનેક સંદેશ મળે છે, પણ 5 મુખ્ય સંદેશ ગણવામાં આવ્યા છે. સર્વપ્રથમ, ભગવાન ઉપર કષ્ટ આવ્યું પણ ભગવાન હંમેશા હસતા રહ્યા છે. ક્યારેય પણ ભગવાને રુદન નથી કર્યું. ભગવાન ઉપર ગમે તેટલા કષ્ટ આવ્યા હોય, ભગવાને હાસ્યનો સ્વીકાર કર્યો છે. બીજી વસ્તુ, ભગવાન જન્મતાની સાથે મથુરા ગયા, મથુરામાં જન્મ્યા, પ્રગટ્યા અને ત્યારથી પછી ગોકુળમાં ગયા. જ્યારથી પ્રભુ ગોકુળમાં આવ્યા છે ત્યારથી પૂતના, તૃણાવર્ત, અનેક અસુરો, જે અઘાસુર, બકાસુર, અનેક અસુરોએ એમના ઉપર પ્રહાર કર્યો. પણ ભગવાન શાંત ચિત્તે, જેમ મામા રમકડું મોકલે, પોતાના ભાણિયાને રમકડું આપે અને ભાણિયો રમવામાં રમકડું તોડી દે, એમ શાંત ચિત્તથી ક્રોધ વિના પોતાના જે લીલા છે, જે લીલા સંવરણ કરી રહ્યા છે ભગવાન, એનું વર્ણન બતાવ્યું. ત્રીજું, ભગવાને જે બતાવ્યું છે એના જીવનમાંથી કે હંમેશા ધર્મનો પક્ષ લેવો. ભગવાને પાંડવોનો પક્ષ લીધો છે, એટલા માટે ભગવાનનું એક નામ છે પાંડુરંગ, જે પાંડવોમાં ઓતપ્રોત થયા. ભગવાન ધર્મના પક્ષમાં છે, ભગવાન ક્યારેય પણ અધર્મના પક્ષમાં રહેતા નથી. પછી ચાહે મહાભારત કે અધર્મની અંદર ભીષ્મ અને કૃપાચાર્ય જેવા મહાપુરુષો પણ કેમ ન હોય, એનો પણ ઉદ્ધાર ભગવાન કરે છે. એટલા માટે ધર્મને માર્ગ ઉપર ચાલી, ધર્મનો પ્રચાર કરી અને આપણા જીવનને ભગવાનમાં ભક્તિમય બનાવી અને આપણા આ આયખાને ભગવાનમાં અર્પણ કરવું અને ભક્તિથી ભગવાન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવો. ચોથું, ભગવાને જે લીલામાં બતાવ્યું છે, ભગવાન લીલામાં એમ કહે છે કે ક્યારેય પણ કોઈ પણ ભક્ત જે હૃદયથી જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મુહૂર્ત પાહી તિન તૈસી, જયા મની જૈસા ભાવ તયા તૈસ. જે મનુષ્યને જે રીતે પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય, પરમાત્મા એને એ રીતે જ મળે છે. ચાહે સુખિયા ફલહારી હોય, અથવા તો ચાહે રાક્ષસો પણ કેમ ના હોય, અથવા તો ભગવાનના પરમ ભક્ત પણ કેમ ના હોય, ભગવાન સમભાવ દ્રષ્ટિ કરે છે. ભગવાનમાં ક્યારેય પણ કોઈ કુભાવ દ્રષ્ટિ અથવા તો ભગવાનમાં સમતા વગરની દ્રષ્ટિ જોવા મળતી નથી. અને પાંચમું, શ્રી કૃષ્ણમાંથી શીખવા જેવું એ છે કે ક્યારેય પણ અનાસક્ત રહી સહિત જીવન જીવવું. ક્યાંય પણ આસક્તિ છે નહીં. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ યદુકુલના રાજા, અને કહેવામાં આવે છે કે 16,108 રાણીઓ, એક રાણીથી 10 પુત્ર અને 1 પુત્રી, આટલા મોટો પોતાનો પરિવાર હોવા છતાં પણ પ્રાચીન આ વૃક્ષની નીચે જ્યારે જરાપારધીએ એમણે બાણ માર્યો અને જ્યારે પોતે લીલા સંવરણ કરવા જઈ રહ્યા છે ત્યારે ભગવાન દારૂકને બોલાવીને કહે છે કે દારૂક, જાઓ દ્વારકાવાસીઓને કહી દો આજથી 7મે દિવસે દ્વારકા ડૂબી જશે. અનાશક્તિ યોગ, ભગવાન શ્રી કૃષ્ણમાંથી ક્યાંય પણ આસક્તિ ન રાખવી, કેવલ પરમાત્મામાં આસક્ત બની અને પ્રભુનું ભજન કરવું, એ જ ભગવાન શ્રી કૃષ્ણનો જીવનનો પરમ ઉદ્દેશ્ય છે. નિલેશભાઈ, આપે સાચું કહ્યું છે, સત્ય કહ્યું છે, કારણ કે જે વ્યક્તિનો સારથી જ્યારે કૃષ્ણ ભગવાન હોય ત્યારે તેઓને સામે કાંટા પડેલા હોય તેમ છતાં પણ લાગે છે રસ્તા પર કાંટા નથી, ફૂલો બિછાવેલા છે. એટલે પ્રભુ ભક્તિમાં જે પણ વ્યક્તિ હોય છે તે ભાન ભૂલી જાય છે. જેમ કે અત્યારના આ ભક્તો જોવા મળે છે ટીવી સ્ક્રીન પર, પ્રભુ ભક્તિ તો અવિરતપણે તેઓને જોવા મળે છે. કારણ કે આજે સવારથી જે પ્રકારે રથયાત્રાનો આનંદ ઉલ્લાસ, હર્ષોલ્લાસનો આજે પર્વ જોવા મળી રહ્યો છે તેના પરથી તો આ બધી જ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. નિલેશભાઈજી, હવે આ રથયાત્રા છે તેવા દિવસે કૃષ્ણ ભગવાનની વાત ઘણી બધી કરે છે. સવાલ તો એ થઈ રહ્યો છે કે આજના દિવસે જ રથયાત્રા શા માટે? એવું તો શું કારણ છે કે જેના થકી કૃષ્ણ સાથે અષાઢી બીજ સંકળાયેલી છે? જગન્નાથ પુરાણની અંદર એક વર્ણન બતાવવામાં આવ્યું છે કે
જેઠ પૂર્ણિમાએ બેન સુભદ્રાજી, ભગવાન શ્રી જગન્નાથ અને બલદાવજી મહારાજ અનેક સ્નાન કરવા પોતાના મામાને ત્યાં ગયા. અનેક 7 સાગરોના જળથી સ્નાન કર્યું. ભગવાન સ્નાન કરવાથી થોડા બીમાર થયા. એ જગન્નાથજીની અંદર એનું ચરિત્ર બતાવવામાં આવ્યું છે. જ્યારે ભગવાન 15 દિવસ, એક અધ્યાય દ્વારા એમ પણ બતાવવામાં આવ્યું છે કે માધવદાસ નામનો જગન્નાથજીનો એક પ્રિય સેવક છે, જે ભગવાન પોતાના પત્નીના મૃત્યુ બાદ ભગવાનમાં અવિરત મન રાખી અને સેવા કરે છે. એક દિવસ એને બીમારી લાગી અને એણે ભગવાનને કીધું, પ્રભુ હું જ્યારે બીમાર છું, હું તમારી સેવા નહીં કરી શકું, તો પ્રભુ મારે તમારી ભક્તિ કેવી રીતે થશે? ત્યારે ભગવાન સ્વયં, જેમ એકનાથજીને ત્યાં ભગવાન ગોપાલ બનીને સેવા કરતા હતા, નોકર બનીને, એમ આ ભક્તને ત્યાં ભગવાન સેવા કરવા આવ્યા. પોતાના ભક્તનો તાવ જોઈ ન શક્યા. એણે કહ્યું કે માધવદાસ, જાઓ, તમારો તાવ હું મારા ઉપર સ્વીકાર કરું છું. બીજું કે તે સમયે જ્યારે મામાને ત્યાં ભગવાન ગયા અને મામાને ત્યાં 7 સમુદ્રના જળથી સ્નાન કર્યું, ભગવાનને તાવ આવ્યો. અનેક આપણા ગુજરાતીઓમાં પણ કહેવત છે, ભગવાન મામાને ત્યાં જાય છે અને કેરીઓ બહુ ખાય છે, એટલે ભગવાન બીમાર પડ્યા. ભગવાન 15 દિવસ બીમાર પડ્યા એટલે ભગવાને દર્શન આપવાનું બંધ કરી દીધું. ભગવાન, એક કથા અનુસાર જગન્નાથ રત્નાવલીની અંદર ભગવાન એ સમયે લક્ષ્મીજીને મનાવી રહ્યા છે, એવું પણ વર્ણન છે કે લક્ષ્મીજીને સમજાવી રહ્યા છે, કારણ કે ભગવાન કુશળ વ્યવહારશીલ છે. ભગવાન સમજે છે મારે મારા બેન સાથે રથયાત્રામાં જવું છે, પણ પહેલાં પત્નીને સમજાવ્યા પછી જો પત્ની સમજશે તો પછી હું એ કરી શકીશ, તો એમાં કોઈ પણ વિઘ્ન ન આવે. એટલે ભગવાન 15 દિવસ પત્નીને મનાવ્યું, સમજાવ્યું અને ત્યારબાદ એક વખત જ્યારે ભગવાન સુભદ્રા અને બળદાવજી બેઠા છે અને એ સંવાદ કરે છે, તે જ સમયે નારદજીનું ત્યાં આગમન થયું. નારદજીએ ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું કે હે પ્રભુ, હે જગન્નાથ, હે જગતનો નાથ, અનાથોનો નાથ, પરમાત્મા, તમે બેનની અને ભાઈની સાથે આ બહુ સુંદર લાગો છો. પ્રભુ, જો તમારી ઈચ્છા હોય તો તમે બેન સુભદ્રાએ જે હમણાં વાત કરી એ પ્રમાણે નગરચર્યાએ નીકળો. તો એ સમયે ભગવાને નારદજીને પૂછ્યું કે નારદજી, તમારા મતે કયા દિવસે અમે નગરચર્યા કરીએ? કહેવાય છે કે પરમ જ્યોતિષય સ્વરૂપ શ્રી નારદજીએ અષાઢી બીજનું મુહૂર્ત આપ્યું. બીજું, એક તો આપણા જ્યોતિષશાસ્ત્રમાં 3 મુહૂર્ત વણજોઈતા ગણવામાં આવ્યા છે, જે 3 દિવસના મુહૂર્ત વણજોઈતા. તમે ક્યારેય પણ કોઈ પણ શુભ કર્મ કરી શકો. એમાં સર્વપ્રથમ છે અખાત્રીજ, અક્ષય તૃતીયા, જે દિવસે તમે કોઈ પણ મુહૂર્ત તમારા માટે શ્રેષ્ઠ છે. બીજો દિવસ છે દશેરા. દશેરા પણ અતિ પાવન દિવસ છે, જે વણજોઈતું મુહૂર્ત તરીકે ગણવામાં આવે. અને ત્રીજો અષાઢી બીજ, કે જે દિવસે તમે કોઈ પણ કર્મ કરો, શુભ કર્મનું અનંત ગણું ભગવાન તમને ફળ આપે. તો નારદજીના પ્રાર્થનાથી ભગવાને અષાઢી બીજને દિવસે નગરચર્યા કરવાનું વિચાર્યું અને એ ભગવાને અનુરૂપ કર્યું. તો નિલયભાઈ છે, હવે એ જણાવો કે ભગવાનના અલગ અલગ નામો છે, તમારું એક નામ છે દામોદર, તો આ દામોદર નામ કઈ રીતે પડ્યું? શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની અંદર દામોદર લીલા છે. ભગવાને યમલાર્જુનનો ઉદ્ધાર કરવાનો છે, ભગવાન કુબેરજીના પુત્રોનો ઉદ્ધાર કરવાનો છે. એક વખતે નારદજી વિચરણ કરતા હતા અને નદીની અંદર, સરિતાની અંદર નલ કુબેર અને મણિભદ્ર નામના કુબેરના 2 ધનવાનના અને એ પણ અહંકારથી યુક્ત 2 પુત્રો અપ્સરાઓ સાથે રમણ કરતા હતા. નારદજી ત્યાં આવ્યા. નારદજીને જોઈ અપ્સરાઓ સંકોચવશ ત્યાંથી નીકળી ગઈ, પણ મદિરાપાન કરેલા હોવાથી અને કુબેરના ધનપતિ પુત્ર હોવાથી એમણે નારદજીને જોઈને અને લજ્જા અનુભવ ન કરી. એ કારણોસર નારદજીને ક્રોધ આવ્યો અને નારદજીએ શ્રાપ આપ્યો કે તમે ઋષિને જોઈને પણ તમે લજ્જિત થતા નથી, જાઓ, તમે વૃક્ષ થઈ જાઓ. એ શ્રાપ સાંભળી અને નલકુબેર અને મણિગ્રીવ કુબેરના પુત્ર નારદજીની શરણમાં આવ્યા. નારદજી તો સંત છે, દયાળુ છે, કહ્યું મને ક્ષમા કરો. નારદજીએ ક્ષમા કરી અને કહ્યું કે શ્રાપાનુગ્રહ કરી શકું, શ્રાપ તો પાછો ન લઈ શકું, પણ જાઓ, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં અવતરણ પ્રાપ્ત કરશે તે વખતે નંદ બાબાના દ્વારમાં તમે 2 વૃક્ષ થઈને જન્મ પ્રાપ્ત કરશો અને ભગવાન શ્રી કૃષ્ણના કૃપાથી તમે તમારા મૂળ સ્વરૂપમાં આવશો. એ જ સ્વરૂપનું ધારણ કરતાં ભગવાને એક વખત લીલા કરી કે જ્યારે યશોદાજી માખણ વલોવતા હતા, છાશ વલોવતા હતા, એ સમયે એની મટકી ફોડી નાખી. યશોદાજી એને પકડવા બહુ દૂર ગયા, પરંતુ એ પકડમાં આવતા નથી. પછી અંતે ભગવાન પકડમાં આવ્યા અને ભગવાનને યશોદાજીએ દામનો અર્થ થાય છે રસ્સી, દોરી, એનાથી બાંધ્યા.
એક ઉત્ખલન જોડે એમને બાંધ્યા અને યશોદાજીએ આજે એમને સજા આપી છે કે આજે આખો દિવસ તને તડકામાં ઊભા રાખી અને તને અન્નજળનો ત્યાગ કરવા જો. ગોપીઓએ બહુ પ્રાર્થના કરી યશોદાને કે છોડી દો, પણ છતાં પણ માં માનતી નથી. જે માં પ્રેમ કરે એ ક્રોધ પણ કરે. એટલે ભગવાન કહે છે કે જાસુ ડર કાલહી હોય, ભજન પ્રભાવત દિખાવટ સોય. યશોદાજીએ ક્રોધ કર્યો, ભગવાન ઉત્ખલન સાથે બંધ્યા છે. હવે ભગવાન વિચાર કરે છે કે પેલા યમલાર્જુનના 2 વૃક્ષો જે કુબેરના પુત્રો છે એને ઉદ્ધાર કરવાનો છે. શાપાનુગ્રહ કરવા માટે ઉત્ખલન સાથે જઈ અને ભગવાન એ 2 વૃક્ષની મધ્યમાંથી નીકળ્યા. એ બંને વૃક્ષોને ધરાશાયી કર્યા. એ બંને વૃક્ષોમાંથી 2 દિવ્ય પુરુષો પ્રગટ થયા. એ દિવ્ય પુરુષોએ ભગવાનની સ્તુતિ કરી. એટલે ભગવાનની સ્તુતિ કર્યા બાદ એ શુદ્ધ આચરણ કરી અને કુબેરના શ્રેષ્ઠ પુત્ર અને કૃષ્ણ ભક્ત તરીકે એ વિખ્યાત થયા. કહેવાનો અર્થ યશોદાએ ભગવાનને દોરીથી બાંધ્યો હતો, એટલા માટે એનું નામ દામોદર પડ્યું છે. ભગવાનને નામ અતિ પ્રિય છે. તો લીલીભાઈજી, ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જીવનકાળ દરમિયાન કોનો વધ કર્યો હતો? ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જીવનકાળ દરમિયાન અસુરોનો વધ કર્યો હતો. સર્વપ્રથમ તો પૂતનાનો વધ કર્યો, કારણ કે પૂતના રાક્ષસી છે. ભગવાન ભાગવત દ્વારા એમ કહેવા માંગે છે કે રાક્ષસ કુળને જન્મ આપનારી જનેતાનો વધ થવો જોઈએ. ભગવાનને કોઈ નારી યા ભગવાનને કોઈ મનુષ્યથી તકલીફ નથી, ભગવાનને વૃત્તિથી તકલીફ છે. રાક્ષસી અસુર વૃત્તિ ખરાબ છે, બાકી મનુષ્ય જ્યારે વૈદ્ય, જ્યારે ડૉક્ટર કોઈ કારણોસર તમારો પગ કાપે તો એની અંદર ડૉક્ટરને તમારા માટે કોઈ તકલીફ છે અથવા દુશ્મની છે એમ નહીં, પણ તમારા હિત માટે, રોગને મટાવવા માટે ડૉક્ટર એ કાપે છે. એમ ભગવાને રાક્ષસ વૃત્તિનો ઉદ્ધાર કર્યો. ભગવાને અઘાસુર, બકાસુર, ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો, ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો, ભગવાને જરાસંઘનો ઉદ્ધાર કર્યો. અનેક ઉદ્ધાર કરતા ભગવાન એમ કહે છે કે ધર્મ સંસ્થાર્પના થાય શંભવામ. જ્યારે સાધુ પુરુષો પીડાય છે, જ્યારે એવા રાજાઓ જ્યારે પૃથ્વી પર આવી અને ધર્મને હાનિ કરે છે, ત્યારે ભગવાન જબ જબ હોય ધર્મ કે હાનિ, બાઢહી અસુર અધમ અભિમાની, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહી કૃપાનિધિ સજ્જન પીરા. સજ્જનની પીરાને દૂર કરવા માટે ભગવાને રાક્ષસ વૃત્તિને મટાડે છે અને ભગવાન એ સંદેશ આપે છે જીવનમાં સત્કર્મ અને ધર્મ અને કોઈ સદવિચારના દ્વારે અગર તમે ચાલશો, રાક્ષસ વૃત્તિનો ત્યાગ કરશો, અવશ્ય ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થશે. નીલેભાઈજી, હવે કૃષ્ણ ભગવાનનું નામ આવે તો રાધે કૃષ્ણ કહેવાય છે, રાધે રાધે બોલાવવામાં આવે છે અને તેમની પ્રેમ કથાઓ પણ સાંભળવામાં આવે છે. તો પછી કૃષ્ણ ભગવાન તેઓની સાથે લગ્ન શા માટે ન કરી શક્યા? કારણ કે રાધાજી સાથે તો તેઓનો ખૂબ જ પ્રેમ જોવા મળે છે. જુઓ, ઘણા સંપ્રદાયની અંદર ઘણા અનેક પુરાણોનું વર્ણન કરવામાં આવ્યું છે. એની અંદર ગર્ગ પુરાણ આવે છે. અગર આપણી પાસે જો મળે તો આપ ગર્ગ પુરાણ વાંચજો. ગર્ગ પુરાણની અંદર એક સુંદર વાક્ય લખવામાં આવ્યું છે. ભલે અત્યારે વ્યાખ્યાનકારો એની અલગ એ કરે છે ઉપમા, પણ એક તો પ્રથમ સમજી લઈએ, રાધા અને કૃષ્ણ અલગ નથી. રાધા અને કૃષ્ણ એક છે. જે તત્વ છે, જે શક્તિ છે, જે પરમ તત્વ છે, એ શક્તિ વગર અધૂરો ન રહે. મનુષ્ય છે પણ મનુષ્યની અંદર શક્તિ જ ન હોય તો એ કોઈ કામનો નથી. ના એ ખાઈ શકે, ના ઊભો થઈ શકે. એમ રાધા ઓર કૃષ્ણ અલગ નહીં, એક જ તત્વ, અભેદ તત્વ કહેવામાં આવે. ચિંતનકારોએ કહ્યું છે કે જો રાધા હે સો હી કૃષ્ણ હે ઓર જો કૃષ્ણ હે સો હી રાધા હે. તો પહેલી વસ્તુ તો રાધા અને કૃષ્ણ અલગ નથી. બીજું, રાધા જે છે એ પ્રેમની સાક્ષાત મૂર્તિ છે. પ્રેમે રૂપમ શ્રી રાધિકાહા, પ્રેમરૂપ રાધા ગણવામાં આવી છે. બીજી વસ્તુ કે જ્યારે આપણને ભાગવતની અંદર તો એનું વર્ણન નથી, એટલે આપણે ન કહી શકાય કે આપણે કોઈ વિચારધારા પણ નથી, પણ ગર્ગ પુરાણની અંદર ગર્ગાચાર્ય મહારાજે ભાંડીર વનમાં રાધા અને કૃષ્ણના લગ્ન કરાવ્યા છે. આપની પાસે જો ગર્ગ પુરાણ મળે તો જરૂરથી એમાં વર્ણન સાંભળજો. શ્રી રાધિકાજી એ પ્રભુની પ્રિયતમા તો છે, પ્રભુના આત્મામાં નિવાસ કરતી પ્રભુની આત્મકલ્યાણી જે તત્વ છે
એટલે કે ભગવાનની સ્વરૂપા શક્તિ છે, માયા શક્તિ છે, અને એ જ સાથે સાથે રાધા અને કૃષ્ણનો વિશુદ્ધ પ્રેમ છે. એ પ્રેમની વર્ણન તો બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ન કરી શકે, કારણ કે રાધા તું બડભાગીની, તુને કોણ તપસ્યા કીની, તીન લોક તારણ તરણ સો તુમરે આધીન. ભગવાન શ્રી કૃષ્ણ જેને આધીન હોય એવી સ્વમુખ જન મોહિની વૈષ્ણવી, એવી ભગવાનને પણ મોહિત કરી દે એવી રાધા, અને બીનુ રાધે કભી શ્યામ ન મિલેગા. ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે રાધા એ પહેલું ઉદાહરણ છે. જો રાધાની કૃપા થઈ જાય તો જ કૃષ્ણ તમને પ્રાપ્ત થાય, એવું પુરાણોમાં પણ વર્ણન છે. એટલા માટે સર્વપ્રથમ રાધા શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે રાધા કૃષ્ણ, સીતા રામ, શિવ પાર્વતી, બરાબર. એટલે એવી શક્તિ રાધિકાને પ્રણામ હજો. એક રાધા અને એક મીરા બંનેનો પ્રેમ કૃષ્ણ ભગવાન પ્રત્યેનો એવો જોવા મળે છે, તેના પરથી જાણવા મળે છે કે કૃષ્ણ ભગવાનનું નામ લઈએ ને તેમાં જ બધું સર્વસ્વ આવી જાય છે. હવે કૃષ્ણ ભગવાન આવે છે ત્યારે તેઓની સાથોસાથ ગોપીઓનું નામ પણ આવે છે. 16,000થી વધુ જેઓની પાસે ગોપીઓ છે. પણ નીલેબાઈજીએ તે જણાવો કે તેઓ તો શું કારણ જવાબદાર છે કે જ્યારે કૃષ્ણ ભગવાન પાસે રાધાજી આવ્યા, રૂકમણજી આવ્યા, ત્યારબાદ છતાં પણ તેઓની સાથે ગોપીઓ પણ છે. શ્રીમદ ભાગવતની અંદર પણ આનું વર્ણન છે, અને આચાર્યચરણ વલ્લભાચાર્ય મહારાજ બી ગોપીઓ વિશે કહે છે, કૃષ્ણ ભક્તિ પ્રેમેન ઇતિ ગોપયતિ ઇતિ ગોપી. ગોપી કોઈ નારી નથી, ગોપી ભાવ છે. એક વસ્તુ સમજી લો, રાસ પંચાધ્યાયની અંદર જ્યારે શ્રી સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું ત્યારે કહ્યું યથાવ્રજ ગોપિકા નામ ભક્તિભ્ય. નારદ ભક્તિ સૂત્રમાં પણ વર્ણન કર્યું કે ભક્તિ ગોપી જેવી કરે. ભગવાને લલિત ત્રિભંગી બની અને જ્યારે વેણુ બજાવી, ભગવાન પિતા રાત્રિ શરદો ફલ્લ મલ્લિકા, રાસ પંચાધ્યાયનો જ્યારે શરૂઆત થઈ ત્યારે ભગવાને વેણુ વગાડી અને અધિકારી ગોપીઓએ સાંભળી. એ ગોપીની અંદર રાસ પંચાધ્યાયમાં શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, એમાં 5 વર્ષની પણ ગોપાંગના હતી, 25 વર્ષની પણ હતી, ઇન્દ્રના દરબારમાં અપ્સરાઓને લજ્જિત કરે એવી પણ ગોપિકાઓ હતી, 70 વર્ષની બી ગોપિકાઓ હતી, અને 80 વર્ષની પણ. અહીં ગોપી ભાવ બતાવવામાં આવ્યો છે. અહીં કોઈ રમણ નથી, કારણ કે જીવ અને શિવની એકતાનું વર્ણન ગોપી છે. અને એટલા માટે જ ભગવાન સર્વસ્વ ત્યાં જોવા મળે છે, વિશ્વાસ. અને એટલા માટે જ ભગવાનનું એક નામ થયું ગોપી જન વલ્લભાય નમઃ. ગોપીનો અર્થ છે ભગવાનને પ્રેમ કરવો. ચાહે કોઈ બી કરી શકે છે, 20 વર્ષના બી કરી શકે, 25 વર્ષના બી કરી શકે, અને 80 વર્ષની માતાઓ પણ ભગવાનને પ્રેમ કરી શકે. એટલે ગોપીનો અર્થ છે. અને બીજું, રાસ પંચાધ્યાયની અંદર શ્રી સુખદેવજી મહારાજે કહ્યું કે આ બધી ગોપીઓ સ્વયં સિદ્ધા, સિદ્ધ પ્રભા, અને ત્રીજી એટલે કે જે લોકોએ હજારો વર્ષો સુધી આંખ નાક બંધ કરી તપસ્યા કરી અને છતાં પરમાત્માની પ્રાપ્તિ ન કરી, એ સ્વયં સિદ્ધા ગોપી બનીને આવ્યા. જે લોકોએ મંદરાચલ પર્વતની ઉપર તપસ્યા કરી, ભગવાન માટે પ્રાણ ત્યાગ કર્યો, એ પણ ગોપી બનીને આવ્યા. અને કામદગીરી ઉપર શ્રી રામ સીતાજીની બાજુમાં બેઠા છે, અને એને જોઈને ઋષિ મુનિઓને એમ થયું કે અમારા સ્વામી હોય. એની ઈચ્છાને પૂર્ણ કરવા માટે પણ રાઘવેન્દ્ર સરકારે પુષ્ટિ સંપ્રદાયમાં, એટલે કે ભગવાન ભક્તો ઉપર પુષ્ટ થાય અને કૃપા કરી અને ગોપી બનીને આવ્યા. જે વૃંદાવનના વૃક્ષો છે એ સિદ્ધ છે, અને વૃંદાવનમાં જ્યારે ભગવાને રાસ રચ્યો ત્યારે દેવ અને દેવાંગનાઓ પણ ગોપી બનીને આવ્યા છે. એટલે જીવ અને શિવની એક્યતાનું આ પ્રતીક એટલે રાસ પંચાધ્યાય. અને ગોપી એટલે એ ભાવ છે, એ ભક્તિભાવ છે. ભક્તિભાવથી ભગવાનની સાથે રમણ કરવું, બસ એ જ ગોપી અને કૃષ્ણનો પ્રેમ. હવે કૃષ્ણ ભગવાનની જો વાત કરવામાં આવે તો કોઈ પણ જગ્યાએ ફોટોની અંદર જોઈએ, કોઈ મૂર્તિની અંદર જોઈએ તો કૃષ્ણ ભગવાનને મુગટ તો પહેરાવવામાં આવે છે. તે મુગટમાં એક મોરપીંછ હોય છે. તે મોરપીંછ જોતા તો ખરેખર દ્રશ્ય કંઈક અલગ જ જોવા મળે છે. અત્યારે મોરપીંછ શું કોઈના ઘરમાં પણ જોવા મળે છે, પણ શા માટે કૃષ્ણ ભગવાન મોરપીંછ ધારણ કરે છે, અને તે પણ મુગટમાં? બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. રાધા ઉપનિષદની અંદર અને કૃષ્ણ ઉપનિષદમાં આનું વર્ણન છે. એક વખત ભગવાન વેણુ વગાડતા હતા, સુંદર વેણુ, લલિત ત્રિભંગી બની આંગળીઓના કરુંગલથી અને સુંદર વેણુ વગાડતા હતા. વરસાદનો સમય હતો, મેહુલ્યો ગાજી રહ્યો હતો, સુંદર ઝરમર ઝરમર મેઘ વરસી રહ્યો હતો, અને એ જ સમયે એક મોર ત્યાં થનગટ કરી અને પરમાત્માની સામે નૃત્ય કળા કરી રહ્યો હતો. ભગવાને સુંદર વેણુ વગાડી અને પછી મોરે એક
તીક્ષ્ણ દ્રષ્ટિથી ભગવાનની સામે જોયું. ભગવાન તો દરેકના મનની અને દરેકના આત્માની જે પણ વિચાર હોય જાણી શકે. એટલે મોરે કહ્યું કે પ્રભુ, આજે તમે સુંદર વેણું વગાડી મને અતિ આનંદિત કર્યો છે. પ્રભુ, જો આપણી આજ્ઞા હોય તો હું આપણે આનંદિત કરું. ભગવાને કહ્યું, અવશ્ય, અગર તારી ઈચ્છા હોય તો તું મને આનંદિત કર. એટલે મોરે ભગવાનને કીધું, પ્રભુ મારી પાછળ પાછળ ચાલો. મોર થનગટ કરતો કરતો આગળ ચાલ્યો. ભગવાન એની પાછળ પાછળ આવતા એ સમયે કુંડ ઉપર આવ્યા, જે કુંડમાં રાધાજી વૃખવાનો દુલારી બરસાનાથી પોતાની સખીઓ કીર્તિકુમારી, પોતાની લલિતા, ભદ્રકાલા, એવી પોતા વિશાખા, એ બધી સખીઓ સાથે જમના જળ ભરવા ત્યાં આવી હતી. અને ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે સર્વપ્રથમ મોરની સામે જોયું ત્યારે મોરે કટાક્ષથી કહ્યું કે પ્રભુ દર્શન કરી લ્યો, રાધિકાજી છે. એટલે સર્વપ્રથમ ભગવાને રાધિકાના દર્શન કર્યા અને રાધિકાજીનું ધ્યાન નહોતું એટલા માટે મોરે ફરી પોતાનો ટહુકો કરી અને રાધિકાજીને પણ કહ્યું કે માં, પ્રભુ પધાર્યા છે, એના દર્શન કરી લો. એટલે રાધિકાએ પણ ભગવાનના દર્શન કર્યા. આ મોરે સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધિકાના મેળાવવામાં મદદ કરી. રાધાએ સર્વપ્રથમ જે ગોપિકોના મુખારવિંદથી ભગવાનની લીલા સાંભળી હતી એના દર્શન કર્યા. અને ભગવાને પણ સર્વપ્રથમ પોતાની પ્રેમ વિક્ષણી એવી આત્મકલ્યાણી માયા એટલે કે રાધાજીના દર્શન કર્યા. એ પ્રભુ અતિ પ્રસન્ન થયા. રાધિકાજી શરમાઈને ત્યાંથી નીકળી ગઈ એટલે પ્રભુ બહુ પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું, મોર, આજે તે મને જે આપ્યું છે એના તાદ્રસ સ્વરૂપ રીતે એટલે કે નિર્દેશક સ્વરૂપે તારું આ પીંછ હું સદા મારા મુકુટમાં ધારણ કરીશ. અને બીજો અર્થ મોર પંખનો પક્ષપાત છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તો માટે પક્ષપાત પણ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, સ્પષ્ટ ભગવાને કહ્યું છે કે હું ક્યારે પણ, હે પાર્થ, હું મારા ભક્તોનો ક્યારે પણ પતન થવા દેતો નથી. એટલે ભગવાન પક્ષપાતી છે, ભગવાન ભક્તોના પ્રિય છે. અને રાધાજીની પ્રથમ મુલાકાત મોરે કરાવી એના દ્યોતક સ્વરૂપ ભગવાને મુકટમાં મોર પંખ ધારણ કર્યું છે. નિલેબાજી, જ્યારે કૃષ્ણ ભગવાન બાળપણમાં જ્યારે વૃંદાવનની ગલીઓમાં ફરતા જોવા મળ્યા ત્યારે હાથમાં તેઓની સાથે વાંસળી હતી. વિષ્ણુ ભગવાનનો અવતાર ધારણ કર્યો, ચક્ર હતું. આ બંને અવતારો અલગ અલગ છે પણ ભગવાન તો એક છે અને બંને પણ છે. આ બંને અવતાર શું દર્શાવે છે? એક અવતાર ભગવાને જે ધારણ કર્યો એને વેણુ અવતાર કહેવામાં આવે છે. વેણુ અવતાર ભગવાને એટલા માટે ધારણ કર્યો કારણ કે ભગવાન ભક્તોના લક્ષણો જોઈને અંગીકાર કરે છે. એ અમારે શ્રીમદ ભાગવતની અંદર વેણુ ગીત બતાવ્યું છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રતવાદ કન કપિશમ વૈ જયંતિમ ચ માલામ રંધ્રાર વેણો અધર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદાવન્યમ સપદરમણમ પ્રાવિશદ ગીત ગીત. વેણુ ગીતનું પ્રારંભ અક્ષણવતામ ફલમિદમ પુમાન્ય. આંખોનું સાફલ્ય ભગવાનના દર્શન. તો ભગવાને વેણુને એટલા માટે ધારણ કરી છે કારણ કે વેણુની અંદર જે લક્ષણો છે એ ભગવાન એમ કહે છે કે જો ભક્ત પોતાની અંદર આ લક્ષણો રાખે તો હું એને મારી સાથે સતત રાખું. વેણુ એક તો જે છે એણે તડકો સહન કર્યો, એણે તાપ સહન કર્યો, એણે વરસાદ સહન કર્યો. જે વેણુ બનાવવાવાળો છે એણે જઈ અને કાપા કર્યા, એની અંદર આગથી છિદ્ર પૂર્યા. ભગવાન એમ બતાવવા માગે છે કે હે ભક્ત, તું જ્યારે આ ભક્તિ માર્ગમાં હોય ત્યારે તું કષ્ટ, પીડા, દુઃખ આ બધું મારા માટે સહન કરે અને છતાં પણ મારી ભક્તિ ન છોડે. બીજી વસ્તુ, જ્યારે તારા જીવનમાં અનેક કષ્ટ આવી રહ્યા હોય, તને કોઈ પણ પ્રકારનો ફાયદો અથવા તો કોઈ પણ પ્રકારની સંપત્તિ પણ જો ન મળે અને છતાં પણ તું પૂર્ણ ભાવથી મને અંગીકાર કરે અથવા તો મારી સેવા અથવા મારા શરણાગત રહે, તો જેમ મેં વેણુ અવતારને ધારણ કરી એમ હું તને પણ ધારણ કરું છું. એક કથા અનુસાર વલ્લભાખ્યાનની અંદર વેણુ જે છે એ ભગવાનના ભક્તો ભગવાનના સન્મુખ અને ભગવાનની સદૈવ સાથે રહે એટલા માટે ભગવાને વેણુ અવતાર ધારણ કર્યો. અને કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાનને સુદર્શન ચક્ર ધારણ કર્યું. ચક્રનો અર્થ એ છે કે સામર્થ્યતા હોવા છતાં પણ ભગવાન ક્યારેય પણ નિર્બળતા ઉપર પ્રહાર નથી કરતા. ક્યારે પણ પોતે સર્વસમર્થ હોવા છતાં પણ નિર્બળ ઉપર ક્યારે પ્રહાર ન કરવો. શસ્ત્ર હોવું જોઈએ પણ શસ્ત્રનો સદુપયોગ થાય, ભક્તોનું કલ્યાણ થાય અને એ ચક્ર દ્વારા અસુરાવૃત્તિનો નાશ થાય. એટલા માટે ભગવાને સમય, સ્થિતિ અને સંજોગ એ ત્રણેયને ધ્યાનમાં રાખીને વૃંદાવન જેવા ક્ષેત્રમાં ચક્રની જરૂર નથી ત્યાં ભગવાને વેણુ ધારણ કરી અને કુરુક્ષેત્ર જેવા સ્થાનમાં વાંસળીની જરૂર નથી એટલે ભગવાને ત્યાં ચક્ર ધારણ કર્યું. હવે લગ્નની
વાત સામે આવે છે કે કૃષ્ણ ભગવાનના પત્ની તરીકે તો રૂકમણીજીનું નામ આવે છે, રાધા તો પ્રેમિકા અને ભક્તિમાં મગ્ન મીરા જોવા મળે છે, પણ સુભદ્રાજી તેઓએ કોની સાથે લગ્ન કર્યા હતા અને તેમને પ્રેમ કોની સાથે હતો? બહુ સુંદર પ્રશ્ન કર્યો. સુભદ્રા જે છે બહેન, એના લગ્ન કુંતા પુત્ર અર્જુન સાથે થયા છે. ફોઈ મામા દીકરાના છે, પરંતુ શાસ્ત્ર એમ કહે છે, હવે બંનેના અમરકોશની અંદર બંનેની વ્યાખ્યા, ભદ્રમ આચરતે ઇતિ સુભદ્રા, જેનું આચરણ ભદ્ર હોય. ભદ્રા કોને કહેવાય? ભદ્રમ કર્ણો તો શૃણુયાત દેવા, એ કાનમાં તમે સારું સાંભળો. એટલે કે જેનું આચરણ સુંદર છે સુભદ્રા, અને હૃદયમ રુજુ ઇતિ અર્જુના, જેનું હૃદય રુજુ હોય. રુજુ એટલે કે જે દયામૂર્તિ હોય, એ બેના લગ્ન થાય. પરમાત્માએ અર્જુન અને સુભદ્રાના લગ્ન કરાવડાવ્યા, કારણ કે પરમાત્મા જાણે છે કે અર્જુનથી સર્વશ્રેષ્ઠ કોઈ સુભદ્રા માટે કોઈ લાયક પતિ પુરુષ છે જ નહીં. કારણ કે અર્જુનની અંદર ક્ષત્રિયતાના છે, વીરતાના ગુણ છે, એનામાં દયા પણ છે, એનામાં કરુણા પણ છે, એ શિષ્ય પણ શ્રેષ્ઠ છે. કારણ કે શિષ્યસ્વે ત્વામ, ગીતામાંની અંદર પણ કહ્યું છે, ત્વામ શરણમ પ્રપન્યા, હે પ્રભુ મને શિષ્ય તરીકે સ્વીકાર કરો. અર્જુન પરમ શિષ્ય પણ છે. એટલે ભગવાને દરેક લક્ષણથી, ભગવાનના સખા છે એટલે નહીં, પણ ભગવાને દરેક લક્ષણ થી અર્જુન પરિપૂર્ણ અને એ શ્રેષ્ઠ સુભદ્રા માટે છે, એ જોઈને લગ્ન કરાવ્યા. બીજી વસ્તુ, ભગવાને સુભદ્રાના લગ્ન હરણ દ્વારા કરાવ્યા, જેને પહેલાંના જમાનામાં ગાંધર્વ વિવાહ કહેતા હતા. જેમ ભગવાને રૂકમણી સાથે ગાંધર્વ વિવાહ કર્યા, એમ ભગવાને પણ સુભદ્રાને રાત્રે પૂછ્યું કે સુભદ્રા, તારા મનમાં કોણ છે? ત્યારે સુભદ્રાએ કહ્યું કે ભાઈ, મારા મનમાં કુંતાપુત્ર અર્જુનને હું મનથી વળી ચૂકી છું, જો આપણી આજ્ઞા હોય તો હું લગ્ન કરું. અને એ સમયે દાઉજી મહારાજનો થોડો વિરોધ બતાવવામાં આવ્યો હતો, એટલે ભગવાને સુભદ્રા હરણ બતાવ્યું. એની અંદર બહુ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. કથાને ખાલી સંક્ષિપ્તમાં કહું, એ જ્યારે હરણ થયું, ભગવાને રૂકમણીનું હરણ કર્યું, ત્યારે ભગવાન પોતે સારથીના રૂપમાં હતા અને પાછળ મુખ્ય સ્થાન ઉપર રૂકમણી હતા. જ્યારે આ હરણમાં સારથીના રૂપમાં સુભદ્રા છે અને મુખ્ય સ્થાનની અંદર અર્જુન છે. હાલ સમય થયો છે એક બ્રેકનો. દર્શક મિત્રો, આ લગ્નને લઈને આપ જાણવા માંગો છો તો આપ અમારી સાથે સંકળાયેલા રહેજો. હાલ સમય થયો છે બ્રેકનો. આપ જો તારો KTV ન્યૂઝ.